વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું પ્રકરણ 13 નો પ્રશ્ન, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારી તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓ તરફ થાય છે. નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. હવેની આકૃતિ દ્વારા પણ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ દર્શાવવામાં આવ્યો છે. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તર છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવે છે, પછી વનસ્પતિઓને તૃણાહારીઓ ખાય છે, તૃણાહારીઓને માંસાહારીઓ ખાય છે અને માંસાહારીઓને મોટા માંસાહારીઓ કે ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ ખાય છે. આમ ઉર્જા પ્રવાહ થાય છે. હવે કેટલીક યાદ રાખવા જેવી વાત. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે, એટલે કે લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. તેવી જ રીતે જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. આજે આપણે જે શીખ્યા એના પરથી કેટલાક પ્રશ્નો. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કોનાથી શરૂ થાય છે? નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા કેવું હોય છે? નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે કોણ છે? આ પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં આપો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.